પાટણ જિલ્લાના ચણસમાં કંબોઈ ગામમાં આંગડિયા પેઢી સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે। આંગડિયા પેઢીના સંચાલકોને ધમકીથી ખેડૂતોને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। સહદેવસિંહ સોલંકી કોલકાતામાં ડીવાય એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા। પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી, કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકી તેમના પર પેઢીના હિસાબમાંથી 6.5 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ મુકાયો હતો। આ આરોપીઓ વારંવાર સહદેવસિંહના ઘરે આવીને તેમને તેમના પિતા બળદેવજી અને પરિવારના સભ્યોને ધમકી આપતા હતા। તેઓ કહેતા કે જો રૂપિયા પરત નહીં કરે તો પરિવારને જાનથી મારી નાખશે અને તેની ખેતી જમીન પડાવી લેશે। સતત ધમકીઓથી ત્રસ્ત થઈને બળદેવજી સોલંકીએ 21 ઓગસ્ટ 2025ના રોજ પોતાના ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી। પરિવારજનોને ખબર પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ 31 ઓગસ્ટ 2025ના રોજ સવારે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવ બાદ મૃતક સહદેવસિંહના પુત્રએ ચણસમાં પોલીસ મથકે ત્રણેય આરોપીઓને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।